અને જે ઐતિહાસિક ધરોહર છે એને રેજ્યુવિનેટ કરીને પ્રોટેક્ટ કરવાનું કામગીરી શરૂ કરી રહ્યા છે. હવે એને એક ફિઝિબલ વર્કિંગ મોડલમાં પણ લઈ જવાની અમે નક્કી કર્યું છે. સેકન્ડ, એ જે સ્ટેપવેલ છે અત્યારે છે એ પણ વડોદરામાં લગભગ 150 વર્ષ જૂના સ્ટેપવેલ છે. આનું બધું ડિટેલ્સ બહાર લખવામાં આવ્યું છે. એક મંદિર પણ બની ગયું છે. પણ આની ખાસિયત એ છે કે અમે રામદૂત સેવા કરીને જે સંસ્થા છે આખા દેશભરમાં મંદિરો અને પૌરાણિક સ્ટ્રક્ચર્સને પણ એ લોકો પણ સાફ સફાઈ કરીને પ્રોટેક્ટ કરવા માંગે છે. એટલે પછી વીએમસી અને રામદૂત બંને મળીને આ કામગીરી શરૂ કરી દેવામાં નક્કી કર્યું છે. હવે નક્કી કર્યું છે કે વડોદરાની અંદર જેટલા પણ સ્ટેપવેલ્સ છે, પૌરાણિક સ્ટ્રક્ચર્સ છે, મંદિરો છે, એ બધાને અમે પ્રોટેક્ટ કરવા માટે મહેનત તો કરવાના છે. આ જ ભાગરૂપમાં આજે સ્ટેપવેલ ક્લિનિંગમાં આપ જોઈ રહ્યા છો કે જે પાણીનું સ્ત્રોત અહીંયા ઉપર સુધી છે, પણ સમયના લીધે ઘણા બધા કચરા ભરી ગયો છે અને અમે શુદ્ધિકરણ કરવાનું જે પહેલ છે એને હાથ ધરી છે. અને નેક્સ્ટ ફેઝમાં આને ક્લિયર કર્યા પછી નેટ લગાવીને ક્લોઝ કરીશું અને આ જગ્યાને પણ થોડું એન્ક્લોઝ કરીને એક હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે પણ જાહેરનામા કરીને આ કામગીરીને આગળ લઈ જવા માંગીએ છીએ. આ સફાઈ લગભગ 2 વીકથી વધારે સમયથી અમે કરવામાં આવી રહ્યા છે. વડોદરાથી અમે સ્પેશિયલી સોશિયલ મીડિયાથી લોકોને કનેક્ટ કર્યા છે અને લોકો પોતાના ઈચ્છાથી અહીંયા શ્રમદાન આપવા આવી રહ્યા છે. અને લગભગ આપણે જોઈ શકો છો કે લગભગ 2 માળ જેટલો જે કચરો હતો, મલબા ભરેલો હતો, એ અમે અત્યાર સુધી ખાલી કર્યો છે. અને અમે સ્ટેપ જેમ નીચે જશે એવી રીતે જ સિક્વન્સમાં નીચે ત્યાં સુધી કચરો ખાલી કરશું. કૂવામાં બી એ વહેલા અંદર સરફેસમાં જઈને અંદર બેસી જાય છે. તો કૂવામાં બી એવી એક અનુમાન છે કે કૂવામાં બી એટલો કચરો ભરેલો હોઈ શકે. આગળ આને પ્રોપરલી એક હેરિટેજ સ્ટ્રક્ચરના રૂપમાં સંરક્ષણ કરવાનો અમારો એક ઉદ્દેશ્ય છે.